સુરતમાં નિવૃત્ત પોલીસ પરિવાર પર જ પોલીસનો અત્યાચાર સામે આવ્યો છે। ગોડાદરામાં પથ્થરમારા અંગે ફરિયાદ કરનારને પોલીસે આરોપી બનાવ્યો હતો। આસપાસ નામની આવાસમાં મકાન માલિકના ઘર ઉપર પથ્થરમારાની ઘટના ઘટી હતી। ત્યારે આ અંગે પોલીસને જાણ કરનાર રોહિત બાદલને જ આરોપી બનાવી દેવામાં આવ્યો હતો। ત્યારે ફરિયાદીને ગોંધી રાખીને ગોડાદરા પોલીસ દ્વારા તેને ફટકારવામાં આવ્યો હતો। મહિલા પોલીસ કર્મીઓએ લાફા અને લાત મારી માતા અને નાનીને પણ માર માર્યો હતો। ત્યારે ઇજાગ્રસ્ત માતા અને નાનીને સારવાર માટે હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। મારું નામ ડિમ્પલ શિવા સાકરે છે। શું થયું તું? સર, રાતના 1 વાગે મારી છોકરીનો મને ફોન આવ્યો કે મમ્મી મને બધા મારવા માટે ઉઠેલા છે। કોણ કોણ માર્યું? બધા ગલીવાળાએ એટલે બધાને ઘેરી લીધેલું હતું। કોણે? એના ઘરવાળાને ને મારી છોકરીને। પછી શું કહે? પછી મેં એને કીધું મેં 100 નંબર પર ફોન લગાવ દીકરા। હા 100 નંબર આવ્યા એને એ લોકોને હાચવીને લઈ ગયા, પણ એના ઘરવાળાને બહુ મારતા હતા સર। એને આ કઈ જગ્યા પર થયું છે? પોલીસ સ્ટેશન ગોડાદરા। તમારો રહેવાનું ક્યાં છે? મારું રહેવાનું ડિંડોલીમાં છે। ને તમને માર્યો ક્યાં? ગોડાદરા પોલીસ સ્ટેશન। કોણે માર્યો તમને? મને લેડીઝ કોન્સ્ટેબલે મેં વિડીયો બનાવતી હતી સર। મારી છોકરીના હસબન્ડને મારતા હતા એ લોકો, ઢોર મારતા હતા। તો મેં એમને બોલવા ગઈ, મેં વિડીયો કાઢ્યો, મને બહુ ગંદી ગંદી ગાળો આપતા હતા। તો હું મોબાઈલ કાઢ્યો તો મને લેડીઝ કોન્સ્ટેબલે હાથમાં પણ કાઢી લીધું ને મારો મોબાઈલ લઈ લીધો મારી પાસેથી। મને લાતીથી બુક્કેથી બહુ માર્યું સર, મને બહુ માર્યું એ લોકોએ। હમણાં કઈ જગ્યા પર આવેલા છો? હમણાં મેં સિવિલ હોસ્પિટલમાં। તમારી માંગ શું છે? મારી માંગ એક જ છે સર કે અમારા હાથે જે અન્યાય થયેલો છે બસ મને ઇન્સાફ જોઈએ સર। ને મારો મોબાઈલ પણ નથી આપતા, એનામાં બધું રેકોર્ડ કરેલું છે સર। મને પોલીસ વાળાએ કીધું રાતે 2000 રૂપિયા હોય તો આપો, એમ કે મોબાઈલ આપી દઈશ। બધાએ દારૂ પીધેલી હતી સર, ને મેં મોબાઈલ માંગવા ગઈ તો મને કેમ કે 2000 રૂપિયા હોય તો આપ, નહીં તો મોબાઈલ નહીં મળે। મેં કીધું હમણાં મારી પાસે પૈસા નથી, મેં કીધું ગૂગલ પે કરું તો એમ કે ના, એમ કે ગૂગલ પે નહીં કરતા, કેશ હોય તો આપો, એમ કે નહીં તો પછી મોબાઈલ। એક પોલીસ વાળો હતો, મને નામ નથી ખબર પણ મેં શકલથી બધાને ઓળખી લઈશ સર। મારું નામ સુશીલાબેન બિરાડે। શું થયું હતું? એ મારી છોકરીની છોકરી છે ને અલગ રહેતી હતી, તો એના ઘેર પર રોજ જ ફતરા મારતા હતા। તો એના હસબન્ડ બોલવા ગયો કે ભાઈ તમે ફતરા કેમ મારો? એટલે બધા ભાઈ મારવા ઉઠ્યા, એના હસબન્ડને મારવા ઉઠ્યા। તો પછી આ છોકરીએ 100 નંબર પર ફોન કર્યો તો પોલીસ વાળા આવ્યા અને આ લોકોને બી પકડીને લઈ ગયા। પેલા લોકોને બીજા ગાડી પર પકડીને લઈ ગયા, તો એ લોકોનો કેસ વધારે લઈ લીધો અને આ લોકોને કેસ કઈ લીધો નથી। દીદી કોણ તો પોલીસ સ્ટેશન માંથી વડોદરા પોલીસ સ્ટેશન માં લઈ ગયેલા। તમને કેમ? અમને એમ કે મારી છોકરી પાસેથી મોબાઈલ પેલી બેન લેતી હતી ને, લેડીઝ મોબાઈલ પોલીસ વાળી ને વાળ પકડતી હતી મારી છોકરી નાની, મારી છોકરીનો ગળો પકડી લીધેલો તો હું છોડાવવા ગઈ। હું છોડાવવા ગઈ ને તો મને અહીંયા આમ કરીને 2 વખત માર્યું ને આમ મોઢા પર માર્યું ને પેટમાં લાત મારી। લેડીઝ પોલીસ વાળી, એનું નામ નથી ખબર પણ કાળી કાળી છે ને, લાંબી લાંબી છે ને। મેં પહેલે જ બીપી ની મને મારી બીપી વધી જાય, મારી તબિયત બહુ ખરાબ છે બહુ, એટલે ને અમારો ને પોલીસ વાળા તો એટલા ખરાબ ગાળો આપતા હતા અમને, ચાલો બહાર નીકળો કે મને કહેવાની શરમ લાગે છે। પોલીસ વાળાની થોડી ઘણી તો મદદ જોઈએ કે નહીં અમને, પણ એટલી પણ મદદ નથી આપી પોલીસ વાળાએ। પોલીસ વાળા બધા ભાઈ ગમતી થઈ ગયા, અમારા ગમતી કોઈ બોલવા વાળું જ નહીં હતું ને મારી છોકરીને કઢી લીધું પેલી લેડીઝ પોલીસ વાળીએ, હાથ પર કઢી લીધું, અહીંયા માર્યું, વાળ પકડીને માર્યું, અહીંયા માર્યું ને પેટમાં લાત મારી। મારી છોકરીનું સીઝર થયેલું છે। મને બી માર્યું, દંડો કાઢી લીધેલો મને મારવા માટે। મને એક દંડો અહીંયા માર્યો, પગ પર માર્યો મને દંડો। તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 50 ના ઉપર છે મારી ઉંમર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.